ખરેખર દેવા મૂવી નથી જોયું તમે? જોઈ આવો એક વખત. દેવા મૂવીમાં મતલબ શાહિદ કપૂર એટલે રોલ ઠીક હવે એક વાતે તો જોવા જેવું તો છે, પણ ઇન્ટરવલ પેલા કબીર સિંહ બનાવી દીધો છે અને ઇન્ટરવલ પછી કબીર સિંહ જે છે એનો જ રોલ છે, મતલબ પ્રીતિ ગયા પછીનો રોલ અને પ્રીતિ છે એનો રોલ સેમ ટુ સેમ. અને સાથે સાથે થોડુંક એવું જોવા મળે છે કે એક મલયાલમ વેબ સિરીઝ છે જે પોલીસ વાળી એની કોપી કરી રીમેક કરી હોય એવું લાગે, પણ મૂવી ઓવરઓલ તો બેસ્ટ છે. સાઉન્ડ સારું છે, ક્વોલિટી મતલબ પૂજા હેગડેની એક્ટિંગ, શાહિદ કપૂરની એક્ટિંગમાં તો બાદશાહ છે ભાઈ, એને તો હું ફેન થઈ ગયો કાલે જોઈને. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ મસ્ત આવેલું છે, એક બે સોંગ છે પણ એ પણ હિટ છે, અને સ્ટોરી આમ તો જોવામાં સારી લાગે છે. જો તમે મેં કીધી સિરીઝ નહીં જોઈ હોય તો આઈ થિંક તમને મૂવી બહુ ગમશે, કેમ કે ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવે છે, અને ટ્વિસ્ટ પણ એવા આવે છે ને કે તમને એમ થાય છે કે હવે આવું થશે, પણ નહીં, એવું નહીં થાય, અચાનક જ કંઈક પલટો મારી જાય છે. અને શાહિદ કપૂરનો રોલ એક્ટિંગ તો બહુ સારી છે અને બહુ સારી કરી છે. ડિરેક્ટર એન્ડ્રુસ છે, એન્ડ્રુસ સર જે હોય, એન્ડ્રુસ સર આ એનું નામ છે. એક્ટિંગ બહુ સારી કરાવી છે શાહિદ કપૂરભાઈ, અને શાહિદ કપૂર એક્ટિંગ કરી છે પણ બહુ સારી. પણ કંઈક થોડીક એક કમી લાગે છે એ વાતની કે પોલીસ વાળાના રોલમાં આ રોલ સારો લાગે, મતલબ આ ટાઈપની એક્ટિંગ તો એને પોલીસ વાળો નતો બનાવો. મને તો પેલા મૂવીની શરૂઆત મતલબ મેં જયારે આપણે ટીઝર જોયું ત્યારે એવું લાગતું કે આ નક્કી શાહિદ કપૂર એક ગુંડાના રોલમાં જ છે, પણ નથી, અને પોલીસ વાળો બનાવ્યો, અને પોલીસ વાળાનો આવો લુક ન શોભે ભાઈ, કાંઈ નહીં.